તમારું આવતીકાલનું શેડ્યુલ શું છે? જો તમે વધુ વ્યસ્ત ન હોય તો 10 મિનિટ આકાશ સામે જોઈ લેજો, મજા પડી જવાની છે. કારણ કે આવતીકાલે સર્જાશે પ્લેનેટરી પરેડ. પ્લેનેટરી પરેડ એટલે શું તમને કહું છું, પણ તમે નરી આંખે જોઈ શકશો એક સાથે 4 ગ્રહને. આમ તો 6 ગ્રહ એક સાથે આકાશમાં એક લાઇનમાં દેખાવાના છે. બુધ, ગુરુ, શુક્ર, શનિ, યુરેનસ અને નેપચ્યુન. આ 6 ગ્રહો. આ અદ્ભુત હશે દ્રશ્ય, આ જવલ્લેજ સર્જાતો નજારો હશે. પણ આપણે 4 ગ્રહોને જોઈ શકીશું, બુધ, ગુરુ, શુક્ર, શનિને નરી આંખે આપણા ઘરેથી જ. ટેલિસ્કોપ વગર તમે જોઈ શકશો. યુરેનસ અને નેપચ્યુનને આપણે નહીં જોઈ શકીએ. ખગોળ રસિકો, જ્યોતિષવિદો ખૂબ રાહ જોઈ રહ્યા છે આજના દિવસની, અને ભારે રસ પણ આ પ્લેનેટરી પરેડના કારણે એ લોકોમાં જાગ્યો છે. હવે તમે ક્યારે જોઈ શકશો? આ 4 ગ્રહો જે છે, બુધ, ગુરુ, શુક્ર, શનિ, તેને તમે સૂર્યાસ્ત પછી જોઈ શકશો. સાંજે 6:30 થી 8નો બેસ્ટ ટાઈમ કહેવામાં આવ્યો છે કે જ્યારે તમે આકાશ પર નજર કરશો તો તમને 4 ગ્રહ એક સાથે દેખાશે. હવે આ દેખાશે કેવી રીતે, અથવા તો ક્યાં દેખાશે? જો તમારા ઘરેથી દેખાશે, પણ આકાશ સ્વચ્છ હશે, પોલ્યુશન નહીં હોય, વાદળો નહીં હોય, તો તમને દેખાશે. અને પશ્ચિમથી પશ્ચિમ દક્ષિણ દિશા તરફ નજર કરશો તો આ ગ્રહોની હારમાળા દેખાશે, જેને કહેવાય છે પ્લેનેટરી પરેડ અથવા તો એલાઇનમેન્ટ. અલબત્ત આ બધા જ ગ્રહો એકબીજાને ખૂબ દૂર દૂર હોય છે, અને પૃથ્વી પરથી આપણે જ્યારે તેને જોઈશું ત્યારે તે આપણને નજીક દેખાશે અને એક સીધી લીટીમાં દેખાશે. અને 6:30 થી 8 સુધીમાં તમે તેને જોઈ શકશો. જેમ પૃથ્વી સૂર્યની પરિક્રમા કરે છે, એમાં દરેક ગ્રહ પણ કરે છે. પૃથ્વીને સૂર્યની એક પરિક્રમા પૂરી કરતાં 365 દિવસ લાગે છે, એટલે કે આપણું એક વર્ષ. એવી જ રીતે દરેક ગ્રહોનો પણ જુદો જુદો સમય હોય, એ ત્યાંનું વર્ષ સાબિત થાય. જેમ કે શનિ ગ્રહ છે તે 29 વર્ષ કરતાં વધુ સમય લે છે, 29.4 વર્ષે એક પરિક્રમા પૂરી કરે છે. ગુરુ 12 વર્ષે, બુધ 88 દિવસમાં અને શુક્ર 225 દિવસમાં પરિક્રમા કરે છે. પૃથ્વી 365 દિવસે કરે. આ એક પરિક્રમા એટલે જે તે ગ્રહનું એક સૂર્ય વર્ષ. આમ આ ગ્રહો પરિક્રમા કરતાં કરતાં એક લાઇનમાં દેખાય તેવું ભાગ્યે જ બને, અને એ આપણને જોવા મળવાનું છે. 4 ગ્રહ એક સાથે દેખાશે સાંજે 6:30 થી 8.